મિત્રો, અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેનું કામ ઘણા વખતથી ચાલી રહ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહ્યું છે અને આ કામ ક્યારે પૂરું થશે એ વિશે જાણવાની સૌની ઇંતજારી છે. તો આજે ગુજરાત વિધાનસભામાં એટલે કે 17મી માર્ચ 2025 ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી વતી એક પ્રશ્નનો જવાબ આપતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે કે આ એક્સપ્રેસવેનું કામ કેન્દ્ર સરકાર દ્વારા મે 2025 એટલે કે આ જ વર્ષે મે મહિના સુધીમાં પૂરું કરવાનું આયોજન છે. 109 કિલોમીટરની લંબાઈનો આ રસ્તો છે અને તેના વિશે ઘણી બધી વિગતો પ્રેસ રિલીઝમાં સમાવિષ્ટ કરવામાં આવી છે મંત્રી વિશ્વકર્માએ જે કહ્યું તેના ઉપરથી. અને તે મુજબ 109 કિલોમીટર લંબાઈના અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે અને આ કામગીરી મે 2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ એક્સપ્રેસવેની વિશેષતા એ છે કે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેના એમ્બેન્કમેન્ટમાં આશરે 35 લાખ ઘન મીટર રિસાયકલ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવેલ છે.